અમેરિકાએ ભારત પર 500% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જવાબ આપ્યો। ભારત તેની ઉર્જા સાથે જોડાયેલા નિર્ણય બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લે છે। સસ્તું ઓઇલ ખરીદવું એ પ્રાથમિકતા નીતિ નહીં બદલીએ। આ અગાઉ અમેરિકા ભારત પર પહેલા જ 50% ટેરિફ લગાવી ચૂક્યું છે। આમ છતાં ટ્રમ્પના 50% ટેરિફ ભારતીય અર્થતંત્ર ઉપર ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયા છે। અમેરિકા હવે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો ઉપર 500% ટેરિફ નાખવાની તૈયારી કરી રહ્યું છે। આ બિલને સેનેટર લિન્ડસે ગ્રેહામે રજૂ કર્યું છે। અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ બિલને મંજૂરી આપી દીધી છે। જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે પત્રકાર પરિષદમાં કહ્યું કે તમે જે બિલની વાત કરી રહ્યા છો તે પ્રસ્તાવિત છે। અમે આ બિલ સાથેની વાત પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ। સાથે જ પીએમ મોદીએ ટ્રમ્પને ફોન ન કરતા ટ્રેડ ડીલ ન થયાના અમેરિકાના દાવાને પાયા વિહોણો ગણાવ્યો છે।